નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભારતમાં નોટબંધી એક એવો વિષય છે જે આજે પણ લોકોના મનમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. 8 નવેમ્બર 2016ની રાત્રે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિવિઝન ઉપર રાષ્ટ્રને સંબોધિત કરીને 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી, ત્યારે આ નિર્ણયે દેશભરના લોકોમાં હલચલ મચાવી દીધી હતી. આ એક ઐતિહાસિક નિર્ણય હતો જેનો હેતુ કાળા નાણાંને બહાર કાઢવું, ભ્રષ્ટાચાર અને નકલી નોટોના ફેલાવને રોકવાનો હતો. પણ આ નિર્ણયની અસરો અને એના પરિણામો આજે પણ ચર્ચામાં છે. હવે મિત્રો, આપણે વર્ષ 2025માં જ્યારે આપણે ભારતના આર્થિક અને રાજકીય દ્રશ્યને જોઈએ છીએ ત્યારે એક સવાલ ઊભો જરૂર થાય છે કે શું ભારતમાં ફરીથી નોટબંધી થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે મિત્રો આપણે ભૂતકાળના અનુભવો, હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં લેવી પડશે. તો મિત્રો, બધા પ્રશ્નો ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે અને આપણે જાણીશું કે શું ફરી એકવાર 2025માં ભારતમાં નોટબંધી જેવું પગલું લેવામાં આવશે. વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભારતમાં નોટબંધીની ઘટના પહેલીવાર નહોતી. આઝાદી પહેલાં 1946માં અને ત્યારબાદ 1978માં પણ નોટબંધીના પ્રયોગો થયા હતા. 1946માં 1000 અને 10,000 રૂપિયાની નોટોને મિત્રો બંધ કરવામાં આવી હતી, જ્યારે પછી 1978માં તત્કાલીન મોરારજી દેસાઈની સરકારે 1000, 5000 અને 10,000ની નોટો ઉપર પ્રતિબંધ લગાડ્યો હતો. આ બંને ઘટનાઓનો હેતુ કાળા નાણાં ઉપર રોક લગાવવાનો હતો. પણ તે સમયે અર્થતંત્રનું સ્વરૂપ આજની સરખામણીમાં ઘણું નાનું અને સરળ હતું. 2016ની નોટબંધી આધુનિક ભારતના ઇતિહાસમાં સૌથી મોટું અને અસરકારક નોટબંધી હતી, કારણ કે તે સમયે ચલણમાં રહેલી લગભગ 86% રોકડ આ નિર્ણયથી પ્રભાવિત થઈ હતી. 8 નવેમ્બર 2016ની રાત્રે 8 વાગ્યે જ્યારે વડાપ્રધાન આ નિર્ણયની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે દેશભરમાં એક પ્રકારનો આઘાત લાગ્યો હતો. લોકોને ખબર નહોતી કે આગળ શું થશે. મધરાત્રિથી 500 અને 1000ની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ અને લોકોને તેમના પૈસા બેંકમાં જમા કરાવવા કે બદલાવવા માટે થોડો પણ સમય આપવામાં આવ્યો. બેંકો અને એટીએમની બહાર લાંબી લાઈનો લાગી અને ઘણા લોકોને રોકડની તંગીનો સામનો કરવો પડ્યો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. જ્યાં ડિજિટલ બેન્કિંગની સુવિધા ઓછી હતી ત્યાં લોકોને રોજિંદા ખર્ચ માટે પણ મુશ્કેલી પડી. નાના વેપારીઓ, ખેડૂતો અને રોજમદારો આ નિર્ણયથી સૌથી વધારે પ્રભાવિત થયા, કારણ કે તેમનો વેપાર મોટા ભાગે પૂરી રીતે રોકડ ઉપર આધારિત હતો. સરકારે દાવો કર્યો હતો કે નોટબંધીથી કાળું નાણું બહાર આવશે, ભ્રષ્ટાચાર ઘટશે અને ટેરર ફંડિંગ ઉપર અંકુશ આવશે. આ ઉપરાંત ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે અને ટેક્સનું દાયરું વધશે. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ ચલણમાંથી બહાર કરાયેલી લગભગ 99.3% નોટો બેંકમાં પાછી આવી ગઈ. આનો અર્થ એવો થાય છે મિત્રો કે લોકો પાસે કાળું નાણું તો હતું, પણ તેમણે કોઈને કોઈ રીતે સફેદ કરી લીધું. આ રિપોર્ટે સરકારના મુખ્ય ઉદ્દેશો ઉપર સવાલ ઊભો કર્યા બાદ બીજી તરફ નકલી નોટોની સમસ્યા પર થોડોક અંશુક આવ્યો, પરંતુ સંપૂર્ણ રીતે ખતમ ન થઈ. નોટોની આર્થિક અસરો ઘણી ઊંડી હતી. ભારતનું અર્થતંત્ર મોટા ભાગે અનૌપચારિક ક્ષેત્ર ઉપર આધારિત છે, જ્યાં રોકડાનો ઉપયોગ સૌથી વધુ થાય છે. નોટબંધી બાદ આ ક્ષેત્રનું મોટું નુકસાન થયું. નાના અને મધ્યમ ઉદ્યોગો રોકડાની અછતને કારણે ઉત્પાદન અને વેચાણમાં ઘટાડો થયો. ખેડૂતોને તેમના ઉત્પાદનનો વેચવામાં મુશ્કેલ થઈ, કારણ કે બજારમાં રોકડનો પ્રવાહ ઘટી ગયો હતો. આ ઉપરાંત રિયલ એસ્ટેટ અને બાંધકામ જેવા ક્ષેત્રોએ પણ રોકડ ઉપર ઘણું નિર્ભર હતા. તેમાં પણ મંદી આવી. જીડીપીનો વિકાસ દર પણ 2016-17માં ઘટીને 7.1 ઉપર થયો, જે તેના પહેલાના વર્ષની સરખામણીમાં ઓછો હતો. આર્થિક અસરોની સાથે સાથે નોટબંધીની સામાજિક અસરો પણ નોંધપાત્ર હતી. લોકોને બેંકોમાં લાંબી લાઈનોમાં ઊભો રહેવું પડ્યું અને ઘણા લોકો માટે આ દુઃખદ અનુભવ બની ગયો હતો. કેટલાક અહેવાલોમાં એમ પણ કહેવાયું કે રોકડની અછતને કારણે લોકોને તબીબી સારવાર ન મળી, જેના કારણે મૃત્યુ પણ થયા. ગ્રામીણ વિસ્તારોમાં લોકોની રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલ પડી, જેનાથી સરકાર પ્રત્યે નારાજગી પણ વધી. પણ આજની તારીખમાં આપણો ભારત દેશ વિશ્વમાં ચોથી સૌથી વધારે વિકસિત થવાવાળી અર્થતંત્રમાંથી એક છે. 2016 પછીના વર્ષોમાં ભારતને ઘણી આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો, જેમ કે COVID-19 મહામારી અને વૈશ્વિક મંદી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પણ 2025 સુધીમાં અર્થતંત્રએ ફરીથી ગતિ પકડી લીધી છે. ભારતનું જીડીપી વૃદ્ધિ દર સ્થિર થયો છે
અને હવે દેશ વૈશ્વિક બજારમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આવી સ્થિતિમાં નોટબંધી જેવું પગલું ભરવું એ આર્થિક સ્થિરતા માટે જોખમી બની શકે છે. 2016ની નોટબંધી બાદ અર્થતંત્રને રોકડની અછતને કારણે ઘણું નુકસાન થયું હતું. આજે જો ફરીથી આવું થાય તો તેની અસર નાના ઉદ્યોગો, ખેતી અને સેવા ક્ષેત્રો ઉપર પડી શકે છે. બીજી તરફ ભારતે નાણાકીય સુધારાઓ દ્વારા ટેક્સનું દાયરું વધાર્યું છે અને કાળા નાણાંને રોકવા માટે ઘણા કાયદાઓ અમલમાં મૂક્યા છે, જેમ કે જીએસટી અને બેન્કિંગ રેગ્યુલેશન. આનાથી એવું લાગે છે કે નોટબંધી જેવા આકરા પગલાં લેવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. પણ જો ફરી એકવાર નાણાકીય કટોકટી જેવી કોઈ મોટી સમસ્યા ઊભી થાય તો સરકાર આવું પગલું ભરવાનું વિચારી શકે છે. નોટબંધી જેવો નિર્ણય લેવા માટે માત્ર આર્થિક પરિસ્થિતિ જ નહીં પણ રાજકીય ઈચ્છાશક્તિ અને સમર્થન પણ જરૂરી છે. 2016માં ભારતીય જનતા પાર્ટી મતલબ કે બીજેપીની સરકારે આ નિર્ણય લીધો ત્યારે તેમની પાસે લોકસભામાં બહુમતી હતી અને તેમણે આને કાળા નાણાં ઉપર સર્જિકલ સ્ટ્રાઇક તરીકે રજૂ કર્યું હતું. આ નિર્ણયને ઘણા લોકોએ સમર્થન આપ્યું પણ ઘણા બધા લોકો એમનાથી નારાજ પણ થયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ ફરીથી જીત મેળવી, જે દર્શાવે છે કે નોટબંધીની નકારાત્મક અસરો છતાં પણ તેમની જનધારા ટકી રહી. પણ મિત્રો 2025માં પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. હમણાં જ આપણે જોયું 2024માં ચૂંટણી વીતી છે અને આ ચૂંટણીમાં બીજેપી પૂર્ણ બહુમત લાવી નથી શકી અને એટલા માટે આવનારા સમયમાં સરકાર આવું જોખમી પગલું ભરવાનું ટાળી શકે છે. વિપક્ષી પાર્ટીઓ જેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નોટબંધીને આર્થિક આપત્તિ તરીકે રજૂ કરીને સરકાર ઉપર હુમલો હંમેશા કરતી રહે છે. આ ઉપરાંત જનતાનો પ્રતિભાવ પણ નક્કી કરશે કે સરકાર આવું પગલું ભરી શકે છે કે નહીં. 2016માં લોકોએ નોટબંધીની મુશ્કેલીઓને સહન કરી, પરંતુ ફરીથી આવું થાય તો તેમનો ધીરજનો બાંધ તૂટી શકે છે. આથી રાજકીય દ્રષ્ટિએ નોટબંધીની સંભાવના ઓછી લાગે છે, સિવાય કે સરકાર પાસે કોઈ મજબૂત કારણ અને યોજના ન હોય. 2016ની નોટબંધીનો એક મોટો હેતુ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો પણ હતો અને આમાં સરકાર ઘણી હદે સફળ રહી. નોટબંધી બાદ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ જેવી સિસ્ટમનો ઉપયોગ ઝડપથી વધ્યો. 2025 સુધીમાં યુપીઆઈ ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. ડિજિટલ વોલેટ્સ, નેટ બેન્કિંગ અને કાર્ડ પેમેન્ટ પણ રોકડની નિર્ભરતાને ઘટાડી છે. શહેરી વિસ્તારોમાં લોકો હવે રોજિંદા ખર્ચ માટે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે, જેમ કે ચા નાસ્તાથી લઈને મોટી ખરીદી સુધી બધી જગ્યાએ ડિજિટલ પેમેન્ટ ચાલે છે. આ ડિજિટલ પ્રગતિને કારણે નોટબંધીની જરૂરિયાત ઉપર સવાલ ઊભો તો થાય છે. જો સરકારનો હેતુ રોકડ વિનાનું અર્થતંત્ર બનાવવાનું છે તો હવે નોટબંધી વિના પણ શક્ય લાગે છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ રોકડાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. ઇન્ટરનેટની પહોંચ અને ડિજિટલ સાક્ષરતાનો અભાવ આ વિસ્તારોમાં ડિજિટલ અર્થતંત્રને વિકાસમાં અડચણ બની રહ્યા છે. જો સરકાર ફરીથી નોટબંધી કરે તો તેના હેતુ ડિજિટલ પેમેન્ટને વધુ ફરજિયાત બનાવવાનો હોઈ શકે છે, પરંતુ આનાથી ગ્રામીણ અર્થતંત્રને ફરી એકવાર નુકસાન થઈ શકે છે, જે 2016ની નોટબંધી દરમિયાન જોવા મળ્યું હતું. એક શક્યતા એ પણ છે કે નોટબંધીનું સ્વરૂપ 2016 જેવું ન હોય, પરંતુ તે નવી ચલણીની નવી નીતિઓના રૂપમાં આવે. ઉદાહરણ તરીકે સરકાર નવી નોટો રજૂ કરી શકે છે અથવા જૂની નોટોને ધીમે ધીમે ચલણમાંથી બહાર કરી શકે છે. આ પ્રક્રિયા ઓછી આકરી હશે અને અર્થતંત્ર ઉપર એનો અસર પણ ઓછો પડશે. આ ઉપરાંત ડિજિટલ રૂપી જેવી નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ નોટબંધીની જરૂરિયાતને ઘટાડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિજિટલ રૂપી ઉપર કામ કરી રહી છે અને મિત્રો આનો પાયલટ પ્રોજેક્ટ પણ શરૂ થઈ ગયો છે. આનાથી ભવિષ્યમાં રોકડાની નિર્ભરતા વધુ ઘટી શકે છે. 2016ની નોટબંધી દરમિયાન ભારતની જનતાએ મિશ્ર પ્રતિભાવ આપ્યો હતો. એક તરફ ઘણા લોકોએ સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું, કારણ કે તેઓ માનતા હતા કે આનાથી ભ્રષ્ટાચાર અને કાળું નાણું ઘટશે. લોકોએ બેંકોની બહાર લાંબી લાઈનોમાં ઊભા રહીને પણ ધીરજ રાખી. પણ બીજી તરફ ઘણા બધા લોકો માટે આ ખૂબ જ દુઃખદ અનુભવ હતો. રોકડની અછતને કારણે રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ હતી, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં બેન્કિંગ સુવિધાઓ ઓછી હતી. લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કેટલાક અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું કે રોકડની અછતને કારણે લોકોને તબીબી સારવાર ન મળી અને તેમના મૃત્યુ પણ થયા. આજે 2025માં જો ફરીથી નોટબંધી થાય તો જનતાનો પ્રતિભાવ વધુ તીવ્ર હોઈ શકે છે. 2016નો અનુભવ લોકોના મનમાં તાજો છે અને તેઓ ફરીથી આવી મુશ્કેલીઓ સહન કરવા માટે તૈયાર નહીં થાય. શહેરી વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધ્યો છે, પરંતુ ગામડાઓમાં હજુ પણ રોકડ ઉપર નિર્ભરતા વધારે છે. જો સરકારે આવું પગલું ભર્યું
તો ગ્રામીણ જનતા અને નાના વેપારીઓમાંથી મોટો વિરોધ પણ ઊભો થઈ શકે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ પણ ધ્યાનમાં લેવો પડશે. 2016ની સરખામણીમાં આજે લોકો વધુ જાગૃત છે અને તેમની નારાજગીને ઝડપથી વ્યક્ત કરી શકે છે. આથી સરકાર માટે જનતાનો વિશ્વાસ જાળવીને રાખવો એક મોટો પડકાર છે. શું ભારતમાં ફરીથી નોટબંધી થઈ શકે છે? આ સવાલનો જવાબ આપવા માટે આપણે ભવિષ્યની કેટલીક શક્યતાઓ પર નજર નાખવી પડશે. પહેલી શક્યતા એ છે કે સરકાર નોટબંધીને બદલે ધીમે ધીમે ચલણી સુધારા તરફ આગળ વધે. ઉદાહરણ તરીકે જૂની નોટોને ચલણમાંથી બહાર કરીને નવી નોટો રજૂ કરવામાં આવે, જેની પ્રક્રિયા ઓછી આકરી હોય. આનાથી અર્થતંત્ર ઉપર અસર ઓછી પડે અને જનતાને પણ ઓછી મુશ્કેલી થાય. બીજી શક્યતા એ છે કે કોઈ મોટી આર્થિક કટોકટીને કારણે સરકાર નોટબંધી જેવું પગલું ભરે. જો કટોકટી ખૂબ વધી જાય, કાળું નાણું ફરીથી મોટી સમસ્યા બને અથવા નકલી નોટોનો ફેલાવો વધે તો સરકાર ફરી એકવાર આવું પગલું ભરવા માટે વિચારી શકે છે. પરંતુ આવી સ્થિતિમાં પણ સરકારે 2016ની ભૂલોમાંથી શીખવું પડશે અને વધુ સારી રીતે યોજના બનાવવી પડશે, જેમ કે બેંકોમાં પૂરતી રોકડની વ્યવસ્થા અને ડિજિટલ સુવિધાઓનો વિસ્તાર કરવો પડશે. ત્રીજી શક્યતા એ છે કે નોટબંધીની જગ્યાએ ડિજિટલ રૂપી જેવી નવી ટેકનોલોજી ઉપર ધ્યાન આપવામાં આવે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિજિટલ રૂપીના પાયલટ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે અને આ ભવિષ્યમાં રોકડની જરૂરિયાતને ઘટાડી શકે છે. જો આ સફળ થાય તો નોટબંધી જેવા આકરા પગલાં લેવાની જરૂર જ નહીં પડે. આ ઉપરાંત ભારતનું ડિજિટલ અર્થતંત્ર દર વર્ષે મજબૂત બની રહ્યું છે, જે નોટબંધીની સંભાવનાઓને ઓછી કરી રહ્યું છે. આ બધા પાસાઓને ધ્યાનમાં લેતા એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં ભારતમાં ફરીથી નોટબંધી થવાની સંભાવના તો ઘણી ઓછી છે. 2016ની નોટબંધીએ સરકાર અને જનતા બંનેને ઘણું શીખવ્યું છે. આર્થિક રીતે ભારત હવે વધુ સ્થિર અને ડિજિટલ બની ગયું છે, જેના કારણે નોટબંધી જેવા આકરા પગલાં લેવાની જરૂરિયાત ઘટી છે. રાજકીય રીતે સરકાર આવું જોખમ ભરેલું પગલું ભરવાનું ટાળશે અને ખાસ કરીને 2024ની ચૂંટણીના પરિણામ આવ્યા પછી તો સરકાર આવું પગલું નહીં જ લે. આના સિવાય 2016ના અનુભવના કારણે લોકો ફરીથી આવી મુશ્કેલીઓ સહન કરવા માટે તૈયાર નહીં થાય. પણ મિત્રો, અહીંયા પણ એક વાત તો છે, સંપૂર્ણ રીતે નોટબંધીની શક્યતાઓને આપણે નકારી પણ ન શકીએ. જો કોઈ મોટી આર્થિક કટોકટી સર્જાય અથવા તો સરકારને લાગે કે ડિજિટલ અર્થતંત્રને વધુ વેગ આપવાની જરૂર છે, તો સરકાર ફરી એકવાર આવું પગલું ભરી પણ શકે છે. પણ મિત્રો, આના માટે સરકારે 2016 કરતાં વધુ સારી યોજના અને તૈયારી કરવી પડશે. ટૂંકમાં ફરી એકવાર નોટબંધી થવાની સંભાવના તો ઘણી જ ઓછી છે, પણ એ પૂરી રીતે અશક્ય પણ નથી. ભવિષ્યમાં ભારતનું અર્થતંત્ર અને સરકારની નીતિઓ આ નિર્ણયને આકાર આપશે. તો મિત્રો, 2025માં શું ભારતમાં ફરી એકવાર નોટબંધી જેવા પગલાં લેવામાં આવી શકે છે? આના ઉપર તમારું શું કહેવું છે મિત્રો? અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.